વેલકમ ટુ માય કિચન। તો મિત્રો, આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવું ભરેલા સરગવાનું શાક। શરૂ કરીએ તો તમે જોઈ શકો છો કે આપણે આજે બનાવીશું સરગવાનું શાક। તો હવે તેને આપણે થોડી થોડી જગ્યા મૂકી અને મીડિયમ સાઇઝમાં કટિંગ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણે જે સરગવાની સીંગ છે તેને સરસ મજાની મીડિયમ સાઇઝમાં કટિંગ કરી લીધેલી છે અને ઉપરથી જે જાડી જે છાલ છે જે ઇઝીલી ઉતરી જતી હોય તો તેને આપણે ઉતારી લેવાની છે। હવે તેને આપણે વચ્ચેથી કાપો મૂકીશું કેમ કે આપણે ભરેલી સીંગનું શાક કરવાનું છે એટલા માટે। તો ચાલો કાપા કરી લઈએ। જોઈ શકો છો કે આપણે ઇઝીલી સરસ મજાના કાપા પાડી લીધેલા છે। તો હવે આપણે તેના માટેનું સ્ટફિંગ તૈયાર કરી લઈશું, એટલે કે માવો તૈયાર કરી લઈશું। તો આપણે અહીંયા એક બાઉલ લીધેલું છે, એક વાટકો મેં અહીંયા બેસનનો લોટ લીધેલો છે તે એડ કરી દઈશું। 1 ટેબલ સ્પૂન હળદર પાવડર એડ કરી દઈશું, 1 ટેબલ સ્પૂન હિંગ એડ કરી દઈશું, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી દઈશું, 1/2 ટીસ્પૂનથી પણ ઓછી આપણે ગરમ મસાલો એડ કરી દઈશું। તો મેં અહીંયા લસણવાળી ચટણી લીધેલી છે ખાંડેલી, તે 2 ટેબલ સ્પૂન જેટલી એડ કરી દઈશું। જો તમને થોડું તીખું ભાવતું હોય તો તમે વધારે એડ કરી શકો છો। સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। જો તમને ગળ્યું ભાવતું તો પાણી એડ કરતું જવાનું અને આપણું સ્ટફિંગ સરસ મજાનું ભરાય એ રીતના આપણે